તાપી જિલ્લામાં ખેડૂતે લીંબુ જેવા દેખાતા એવા પપનસની સફળ ખેતી કરી છે, જેમાં વિટામિન સીનો સ્ત્રોત રહેલો છે. પ્રકૃતિના ખોળે વસેલા તાપી જિલ્લામાં ખેતી ક્ષેત્રે અવનવા પ્રયોગો થઈ રહ્યા છે. અગાઉ સ્ટ્રોબેરીની સફળ ખેતી કરીને પ્રગતિશીલ ખેડૂત તરીકે ઉભરી આવેલા વ્યારા તાલુકાના બેડકુવાદુર ગામના અતુલભાઈના ખેતરમાં હવે ઔષધીય ગુણોથી ભરપૂર પપનસ એટલે પોમેલોનો મબલખ પાક જોવા મળી રહ્યો છે. દેખાવમાં મોટા લીંબુ જેવું લાગતું આ ફળ વિટામિન સીનો અખૂટ ખજાનો ગણાય છે. સામાન્ય રીતે આપણે કેરી કે ગાજરના અથાણાનો સ્વાદ માણતા હોઈએ છીએ, પરંતુ પપનસના અથાણાનો સ્વાદ એકદમ હટકે અને લિજ્જતદાર હોય છે. અતુલભાઈના ખેતરમાં તૈયાર થયેલા આ પપનસ તેના કદ અને ગુણવત્તાને કારણે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સ્વાદમાં ખાટા મીઠા એવા આ ફળનો ઉપયોગ આરોગ્યની દ્રષ્ટિએ પણ અત્યંત લાભદાયી છે. પપનસ એ સાઇટ્રસ ફેમિલીનું સૌથી મોટું ફળ છે. તેમાં ભરપૂર માત્રામાં વિટામિન સી, એન્ટીઓક્સિડન્ટ્સ અને ફાઇબર હોય છે, જે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. તાપી જિલ્લાની આબોહવામાં અતુલભાઈએ જે રીતે આ ઔષધીય ફળની ખેતી કરી છે, તે અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બની છે. તાપી જિલ્લાના ખેડૂતો હવે પરંપરાગત ખેતીની સાથે બાગાયતી અને ઔષધીય પાકો તરફ વળીને આર્થિક સમૃદ્ધિના નવા દ્વાર ખોલી રહ્યા છે. પપનસની આ સફળતાથી સ્થાનિક સ્તરે આ અનોખા ફળની માંગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. નમસ્તે ખેડૂત ભાઈઓ, મારું નામ અતુલભાઈ અમરસિંહભાઈ અને હવે આજે તમને કંઈ નવું બતાવવા જઈ રહી છું. જેવું કે આ પોમેલો અને એને ગુજરાતીમાં કંઈ પોપાનસ એવું કહે છે. અને અથાણા તો તમે બહુ જાતના ખાધા છે, જેવા કે મરચાં છે, ગાજર છે, કેરી છે, કોઈ બી જાતના, પણ એના કરતાં આ થોડું અલગ છે અને સ્વાદ ટેસ્ટ પણ બહુ જોરદાર છે. અને આના અથાણું જો એકવાર ખાધું હોય ને તો બીજી વાર પાછું માંગે. અને બહુ સારી રીતે આજુબાજુમાં મારે ત્યાંથી લઈ જાય છે, અથાણું નાખે છે. અને આ એક બીજી વાત, આ અમુક વિધિઓમાં પણ વપરાય છે, જેવું કે વાસ્તુ પૂજા હોય, આ તે હોય, એમાં બી વપરાય છે. પણ એના કરતાં અથાણું જો એક ખાધું હોય ને તમે એકવાર બનાવીને, તો યાદ કરતા થઈ જાવ. એટલે કોઈ બીને એમ જોઈએ કે